વડોદરામાં તત્વ પ્રાઇમ સોસાયટીની એક દિવાલ ધરાશાયી થઈ ગઈ। છાણી વિસ્તારમાં બિલ્ડિંગના 2 જેટલા બ્લોક જે છે તે નમી પડ્યા હતા। સાઇટના ખોદકામ દરમિયાન માટી ધસી પડતા ભયનો માહોલ છવાયો છે। બાજુમાં વસંતતારા સ્કાઈઝનું કામ ચાલી રહ્યું છે, એવામાં બાજુની જે સોસાયટી છે તેની દિવાલ ધસી પડી હતી। 2 જેટલા બ્લોક જે છે તે નમી પડ્યા હતા। રહીશોને કોમન પ્લોટમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે। બિલ્ડર રાજકીય પીઠબળ ધરાવતો હોવાના આક્ષેપ પણ ત્યાંના થઈ રહ્યા છે। રહીશોએ બિલ્ડર અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। ઈ અને જી બ્લોકમાં 40 પરિવાર વસવાટ કરે છે અને આ 2 બ્લોક જે છે તે નમી પડ્યા હતા। બાજુમાં જે બિલ્ડિંગ છે તેનું ખોદકામ ચાલી રહ્યું છે, તેની અસર જે તત્વ પ્રાઇમ સોસાયટી આવેલી છે તેની એક દિવાલ ધરાશાયી થઈ ગઈ અને 2 બ્લોક જે છે તે નમી પડ્યા હતા। અનેક પરિવારો જે છે 40 જેટલા પરિવારો આ 2 બ્લોકમાં વસવાટ કરે છે, તેમને બિલ્ડિંગની નીચે જ રાતવાસો કરવાનો વારો આવ્યો હતો। વડોદરા છાણી વિસ્તારમાં આવેલ તત્વ પ્રાઇમના રહીશોને આખી રાત કોમન પ્લોટમાં વિતાવવાની ફરજ પડી। બાજુમાં જ વસંતતારા બિલ્ડિંગ જે આકાર પામી રહ્યું છે, 14 માળની ઇમારત તૈયાર થઈ રહી છે, એ બિલ્ડરના પાપે આજે રહીશોને આખી રાત બાળકો સાથે વિતાવવાનો વારો આવ્યો છે। કોમન પ્લોટની અંદર બિલ્ડર દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું તેમાં વારંવાર રહીશોની ટકોર પણ હતી કે ખોદકામ કરતા ધ્યાન રાખજો, પરંતુ રાજકીય પીઠબળ ધરાવતા બિલ્ડરે આંખ આડા કાન કર્યા અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા। એનો ભોગ રહીશોનો ભોગવવો પડ્યો છે। આજે 40 જેટલા પરિવારોને ઈ અને જી બ્લોકના પરિવારો આજે કોમન પ્લોટમાં રાત વિતાવી છે, તે જ મોટી વાત છે। આપણી સાથે રહીશ પણ જોડાયા છે। બેન, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ હતી, કઈ રીતનું તમે ટકોર કરી હતી બિલ્ડરને? અમે જ્યારે એમનું લગભગ જ્યારે કામ ચાલતું હતું ત્યારે બી બિલ્ડરને કીધેલું હતું। અહીંયા જી ને જી ટાવરના રહીશો બી એમને વારંવાર ટકોર કરી, ત્યારે અમને એક જ વસ્તુ કીધી હતી કે તમે ચિંતા ના કરતા, સૌથી અમે બધું ધ્યાન રાખીશું અને અમે કાળજી રાખીને જ કરીશું। ત્યાર પછી કાલે રાતે અહીંયા આગળ રવિવાર હતો એટલા માટે, નહીં તો અમારે ત્યાં તો નાના લગભગ 160 અને નાના બચ્ચાઓ ગણો ને લગભગ 50-60 નાના બચ્ચાઓ છે, બધા સાયકલિંગ કરતા હોય છે। એક કાકા અહીંયા આગળ ચાલતા હતા, એ હજી તો આગળ ગયા અને તરત જ અહીંયાથી એક આખી વોલ જ પડી ગઈ અને એનાથી આખું દિવાલ અને અમારું ઈ અને જી ટાવર આખું 40 જણને, કારણ કે કોઈ જાનહાની નથી થઈ એના માટે અમારે બધાને ખાલી કરાવવા પડે। તાત્કાલિક અમે પોલીસને ફોન કર્યો અને પેલા ફાયરવાળાને બોલાયા અને ત્યારે અને એટલે અત્યારે બી આ ધડાકા થાય છે ને તો બી આમ ગભરામણ થાય છે કે શું અહીંયા ઊભા છે ને તો બધાને જીવ તાળવે છે। અને અહીંયાથી જે ઈ ને જી ટાવરના ઘણાને અમે ક્લબ હાઉસમાં રાખ્યા છે, અત્યારે જમવાના એમનો જીવન નિર્વાહ અને 10મા 12માની છોકરાની એક્ઝામ ચાલી રહી છે અત્યારે, એ લોકોને આજે ઘણા બધા બાળકોની રિસીપ્ટ પણ અંદર છે, એ પણ લેવા નથી જવા દેતા। અને અમે છાણી પોલીસ સ્ટેશનમાં FIR કરવા ગયા તો અમને જાણવા જોગ FIR કરી છે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। શા માટે બેન આવી પરિસ્થિતિ જાણવા જોગ? ખબર નથી જાણવા જો કેમ કરી। અમે તો FIR અમે લગભગ રાતના 12 વાગે, રાતે 3 વાગે અહીંયા આવ્યા પોલીસ સ્ટેશનથી। અમને અહીંયા આગળ કીધું અહીંયા આગળ તમારી FIR નહીં લેવાય, તમારે પોલીસ સ્ટેશન